ફેમિલી આ છે જે આપણે મોસંબી ટાઈપ કેરી આવે એનો સ્વાદ આખો મોસંબી જ હોય. ફેમિલી હજી એક પાક છે જો આવી રીતે જો અહીં તમે માતાજી યુટ્યુબ ફેમિલી સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં જશો? તો આજે આપણે ઘણા સમય પછી વ્લોગ સ્ટાર્ટ કર્યો છે કેમ કે આપણે ખેતીના કામકાજમાં હતા. આપણે અડદ મગનું વાવેતર જે હતું બધું સાચવવામાં ને હતું, ભૂકો સાચવવામાં ને બધું અડદ મગ કાઢ્યા અને બધું ચારો ને બધું ખડકી લીધો છે. હવે આપણે ખેતર ખેડી અને કમ્પ્લીટ તૈયાર કરી દીધું છે અને આજે આપણે ચા નાખવાનું ચાલુ કરી દીધું છે. આવી રીતે થોડાક ચા તો નાખ્યા પણ થોડીક આટી આવતી હતી તો બીજા ભાઈ એ ટ્રાય કરે છે કે આપણે ઘરમેળે ચા નાખ્યા છે. ટ્રેક્ટરમાં તો બધા સીધા કરે છે, ઘણા સીધા કરી દે, પણ હવે આપણે બળદુથી કરવાની ટ્રાય કરીએ છીએ કેમ કે આપણે ખેડૂતના દીકરા છે તો આપણે ચા નાખવા આવડવા જોઈએ એટલે ટ્રાય કરીએ છીએ, શીખીએ. થોડી ઘણી આટી આવે તો પાછા કાઢતા જાય એ રીતે બધું કામકાજ કરીએ છીએ. ને જો આવી રીતે ચા નાખ્યા છે. ક્યાંક તમને આમાં આટી દેખાતી છે, ક્યાંક નહીં દેખાતી હોય. જો આવી રીતે ચા નાખ્યા. આમાં લીટા થઈ ગયા ક્યાંક ને એક આમાં સીધે સીધા પટા જેવું થઈ ગયું અને ક્યાંક આટી આવે ને એ રીતે બધું કામકાજ છે. તો હાલો હવે આપણે ચા નાખવાનું કામકાજ ચાલુ કર્યું તો ચા નાખીએ. અમે તો ટ્રાય કરી લીધી, સીધા ન થયા. હવે પપ્પા આવ્યા છે, ટ્રાય કરે સીધી એટલે એ તો કારીગર જ હોય. અમે તો બધા ટ્રાય કરવાવાળા હતા. લાકડી સીધો કરી દે ચા, પછી પાછું અમે આટી કરી દેવું. એક બીજા ભાઈ આવ્યો તો સીધો કરીને ગયા, અમે આટી કરી દીધી. હવે મારા પપ્પા આવ્યા, હવે એ અમુક નમું કરી સીધો કરીને જાહે એટલે અમે આટી કરી દેવું બધી નિરાતે. એટલે વીની જારી આટ્યું છે સુધી કરતા જાઉં ને ચા કાપતા જાઉં એટલે રેડી થઈ જાય, નખાઈ જાય સાંજ સુધીમાં. તો ફેમિલી ચા થોડા ઘણા જે નાખ્યા, તડકો થઈ ગયો છે એટલે આપણે બળદુને છોડી નાખ્યા અને આપણી રોબડ હેઠે પડી હતી તો આપણે વેડીએ મૂકી દઈએ એટલે ક્યાંય કોઈ લઈ ન જાય. અને બપોર પછી બીજા ચા નાખવાવાળા આવશે કેમ કે પછી પાટલા હાકડા થઈ જાય એટલે એ આપણે હાથી આંકવામાં બધામાં નડે છે. એટલે એક ભાઈને કીધું છે આવે ચા નાખવા તો ચા નાખી દે. અત્યારે આપણે બળદુને ધરવી દઈએ એટલે. તો હાલો હું તમને બપોર પછી બતાવી કે આપણે કઈ રીતે ચા નાખીએ અને કેવા લીટા કરે. એ ભાઈ બધામાં વખણાવું છે ચા નાખવામાં. હું તમને આગળ બતાવી બપોર પછી. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. અને બળદુને અત્યારે નવરાવાનું કામકાજ ચાલુ છે. ઠંડા કરી દઈએ થોડાક બળદુને. ફેમિલી તો આપણે વાડીએ બળદુને બાંધી નિરણ બિરણ નાખી અને આવ્યા છે બગીચે, બાપુના બગીચે. અને હવે થોડી ઘણી કેરી વધી છે. આમાં આવી રીતે ક્યાંક ક્યાંક થોડી ઘણી કેરી વધી છે. ઉપર છે આટલી કેરી છે. હવે થોડાક દિવસમાં 2-3 દિવસમાં ઉતારવાની વાત છે કે ઉતારી લઈએ. આપણે આવ્યા છે, કોઈ હાક પડી હોય તો ખાવું, બાકી જો ભાગમાં હોય તો મળશે, બાકી રામે રામ. આ કેરી છે. કેમ કે હવે 25 તારીખ પછી એટલે ગઈ 25 તારીખે રોણ બેસી ગઈ એટલે હવે કેરી ગમે એવી હોય પાકી જાય, નાની હોય મોટી હોય બધી હવે ગમે એવી પાકી જ જાય છે. હાલો તો આપણે નીચે ઉતરીને જોઈએ ક્યાંય કેરી હોય બીજા બગીચા, બીજા આંબામાં ક્યાંય કેરી હોય તો જોઈ લઈએ. જો ફળ કેમ છે, બાકી અવળું ફળ છે. હવે તો થોડી ઘણી વધી આ ગણી ગાંઠી બધી બે કાંબામાં રાખી છે ખાવા માટે, કેમ કે જેનો બગીચો હોય એટલે એ ભાઈ માટે ખાવા માટે તો રાખવી પડે ને. આ 2 દિવસમાં આમ હાક જ પાકી જઈને પડી જાય. તો ફેમિલી ઓરિજિનલ આંબાથી આગળ જ બધી પાયડી જ છે. તમે જો અહીંયા જે એની છીર તમને દેખાતી હોય તો હાવ આગળ ઓરિજિનલ આમ લાગ્યું કે હવે પીળી થઈ ગઈ છે તો પાકી ગઈ છે. તો આગળ પાણો ઘા કર્યો એટલે સીધી ખરી ગઈ કેરી. અને આને ખાવાની જે મજા છે એવી મજા તમે ઘરે પકવેલી કેરી હોય એમાં પણ ના આવે. હું તમને આગળ બતાવીશ કે કેરી કેવી છે. તો ફેમિલી આ 2 કેરીનું અંતર કેવડું છે જો. અને આ કેરી છે અંગોઠડી, આ કેરી થાય જ અવળી અને આને ખાવાની મજા જ અલગ છે. અને ગોરીને ખાવાની ડાયરેક્ટ. અને બેનો સાઈઝમાં કેટલો ફેરફાર છે જો. અને આની સાઈઝ જ એવડી જ હોય છે, આનાથી વધે નહીં સાઈઝ. ના પાકી ગઈ છે, હાક પડી છે અત્યારે. 2 હાક જ છે આપણી પાસે ને આપણે ખાઈ લઈએ. તો ફેમિલી આ છે
જે આપણે મોસંબી ટાઈપ કેરી આવે એનો સ્વાદ આખો મોસંબી જ હોય. કેમ છે એકદમ પાકેલી શાક, અને આવી રીતે જ ખાવાની મજા આવે. હાલો હવે ખાઈ લઈએ. તમને પાણી આવતા છે પણ હવે તમારી પાસે તો નહીં પહોંચી શકે, અમે ખાઈ લઈએ. ફેમિલી કેરી ખાવા બધાય, શાક ખાવાની મજા આવે. અમે તો શું જા કંઈક કંઈક મજા આવે, ધક્કો ખાઈ જાય આ બાજુથી, એટલે અમારો ધક્કો વસૂલ થઈ જાય. તમારે કોઈને ખાવી હોય તો 2-3 દિવસ છે, બાકી તો એમ કહેતા હતા કે ઉતાર લે. હાથમાં તમે કેરી લઈને બતાવીએ કે આ કેરી શાક છે, તમે માનો ન માનો, પણ હવે હું તમને લાઈવ બતાવું કે આંબાના ઝાડવા ઉપર જે કેરી છે એ હું તમને લાઈવ બતાવું. એક કેરી ખાધેલી છે પક્ષીની, અને એક કેરી બીજી પાકેલી છે. બે તમને હું વિડીયોમાં બતાવું આગળ. જો આ કેરી છે, આ તો લટકી છે, અમે ફેવિકિકથી ચોટાડી નથી. જો જો આવી ગઈ. અને હજી એક હું તમને બતાવું આગળ, એક પાકી કેરી બીજી છે. જો આ કેરી છે, આપણે ટ્રાય કરીએ. જો આ પણ પાકેલી જ છે કેરી એકદમ. આની કેરી આ ખાવાની મજા જ અલગ છે. અને ફળ તો જો એક હાથમાં એક જ માં. ચાના કારીગર આવી ગયા છે. કારીગરી તો કારીગર જોઈ લ્યો કેમ, બાકી લીટો કરી દે. અમે સવારની ટ્રાય કરતા હતા પણ આટલી જ આવતી હતી. જા ભાઈએ નાખેલા જા આજે આવ્યા જ છે. અને હું બતાવું, આ બધા અમારા દરિયા આટાગુટી વાળા બધા અમે તો નાખી દીધા, વાંધો નહીં. ત્યાં સુધી તો નાખ્યા. ભાઈ આવ્યાને ચાલુ કર્યું છે. ભાઈને તો થોડીક હવે તકલીફ છે, બાકી તો સાંજે 50 વીઘાના ચા નાખી દે એકલા. હવે થોડીક તકલીફ છે, એના હિસાબે નથી બહુ જતા ચા નાખવા. આપણે બધા જાણીતા હોય એટલે અહીંયા જાય છે. આવી રીતે કામકાજ છે ને, લીટો કર્યો ને. ફેમિલી આપણે આપણા ખેતરમાં જે ચા નાખવાનું કામકાજ બધું કમ્પ્લીટ કરી લેશું, અને કાલે આપણે માંડવીનું વાવેતર ચાલુ કરી દેવાનું છે. કેમ કે વરસાદમાં આપણે પડતું નથી એટલે ખોટું ગદર થાય, એના માટે આપણે કોરાડે વાવી અને માથે નળિયું પાથરવાનો વિચાર છે. એટલે એવી રીતે કંઈક કરવાનું છે. તો હું તમને કાલ વિડીયોમાં બતાવીશ. અને આપણે અહીં 4 વીઘા જેવું છે આ વાલ સુધી. આપણે 2 વીઘા પોણા બે વીઘાના ઝોન છે, એ રીતે વાવેતર કરવાનું છે કાલે. તો ફેમિલી આજ માટે એટલું જ છે. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી બધાને.